अपनी राशि को जाने और आत्म खोज की तरफ अपने कदम बढ़ाएं। और जानकारी पाने के लिए हमारा संपर्क करें। नमस्कार, ફરીથી હાજર છું આપની સમક્ષ એક નવો વિડીયો લઈને। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો। આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી ચૈત્રી નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ। અત્યારે જે આપણી સિરીઝ ચાલે છે તે ચાલે છે ફલાદેશની, કે જે જ્યોતિષોના જે જ્યોતિષ કરે છે અથવા જે જ્યોતિષ શીખે છે એ લોકોની માટે આ બહુ લાભદાયક સૂત્રો છે। એને તમારા ફળકથનમાં લેવાની બહુ ફળકથન લઈને અને તેને કરવાથી આપને બહુ ફાયદો થાય એવો છે। આ જે અત્યારનો જે વિષય છે એ વિષય છે અત્યારે વિવાહમાં મોડું, એટલે કે લગ્નમાં મોડું। ઘણા લોકોની તમારી હોય કે હું હોઉં કે જે જ્યોતિષશાસ્ત્ર છે, આ જ્યોતિષ કરે છે, એ લોકો પાસે ઘણા બધા લોકો એવા છે કે જે આ વિષય માટે આવતા હોય છે કે મોટી ઉંમરમાં ઘણા લોકોના વિવાહ અથવા લગ્ન થતા નથી, ત્યારે તેઓ જ્યોતિષોની સલાહ લેવા માટે આવતા હોય છે। તો તેમની માટે આ એક સૂત્રો છે। જો આપને આ મારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો, જેથી કરીને મને મારા નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે। હું આ કમેન્ટ, આ જે છે વિડીયોમાં, એની અંદર હું મારો મોબાઈલ નંબર અને વોટ્સઅપ નંબર આપને સાથે એમાં શેર કરીશ, જેથી કરીને કોઈને પણ મારી સાથે વાત કરવી હોય યા તો પછી કોઈ બી ફલાદેશ કરવો હોય યા કુંડળી દેખાડવી હોય તો મને કોલ અથવા વોટ્સઅપ કરી શકે। સૌ પ્રથમ તો મને કેવલ ખાલી વોટ્સઅપ પર મેસેજ કરો, એ આપ સૌને વિનંતી। તો ચાલો શરૂઆત કરીએ। એક નવો વિષય છે કે વિવાહ એટલે લગ્નમાં મોડું। તો ચાલો શરૂઆત કરીએ કે એના પ્રમુખ કારણો। તો સૌ પ્રથમ કારણ છે કે લગ્ન અથવા સપ્તમ ભાવમાં શનિ હોય। આ એક કોમન સૂત્ર છે અને એકદમ બધા જ્યોતિષોને આની ખબર છે કે લગ્ન અને સપ્તમ ભાવમાં જો શનિ હશે તો જાતકને લગ્ન કરવામાં અથવા તો લગ્નમાં મોડું થાય એવું છે। ત્યારબાદ પછીનું સૂત્ર છે કે જો જાતક માંગલિક હોય, એટલે કે જાતકના પહેલો, ચોથો, સાતમો, આઠમો અને 12મા ભાવમાં મંગળ હોય, તે જ સ્થિતિ ચંદ્રથી બી થતી હોય તો જાતકને લગ્ન થવામાં ખૂબ જ મોડું થતું હોય છે। ત્યારબાદ ત્રીજું સૂત્ર છે કે લગ્નમાં સપ્તમમાં અથવા અષ્ટમમાં સૂર્ય હોય અને તેના ઉપર શનિની દ્રષ્ટિ હોય તો જાતકનું વિવાહમાં મોડું થતું હોય છે। ત્યારબાદ ચોથું સૂત્ર છે કે શુક્ર બંધ રાશિમાં હોય અને સાથે પાપગ્રહ હોય અથવા તો દ્રષ્ટિમાં હોય તો આ યોગ જલ્દી બને છે। ત્યાર પછીનું પાંચમું સૂત્ર છે કે શુક્ર અસ્ત હોય અથવા તો સૂર્યથી 42 ડિગ્રીથી વધારે હોય તો આ યોગ બને છે। ત્યાર પછીનું છઠ્ઠું સૂત્ર છે કે સપ્તમેશ અને અષ્ટમેશ એકબીજાની રાશિમાં હોય। આ પણ એકદમ સર્વસામાન્ય નિયમ છે કે સપ્તમેશ અષ્ટમમાં હોય અને અષ્ટમેશ સપ્તમમાં હોય, એટલે કે પરિવર્તન યોગમાં હોય તો જાતકને લગ્નમાં ખૂબ જ મોડું થતું હોય છે। ત્યાર પછી સાતમું સૂત્ર છે લગ્ને સપ્તમમાં હોય અને સપ્તમેશ લગ્નમાં હોય અને તેના ઉપર પાપગ્રહનો પ્રભાવ
અથવા તો દ્રષ્ટિ હોય અથવા તો યુતિમાં હોય તો આ યોગ જલ્દી બને છે. ત્યાર પછીનું 8મું સૂત્ર છે કે સપ્તમ ભાવમાં ગુરુ અથવા શનિ વક્રી હોય અને તેની પર કોઈ શુભ ગ્રહની દ્રષ્ટિ ના હોય અને સપ્તમ ભાવ પાપ કર્તરી યોગમાં હોય તો આ યોગ જલ્દી બને છે. ત્યાર પછી 9મું સૂત્ર છે કે ષષ્ઠેશ લગ્ન અથવા સપ્તમેશ જોડે યુતિ કરતો હોય તો આ યોગ બને. ત્યારબાદ એક વિશિષ્ટ સૂત્ર છે કે સપ્તમેશ લગ્નમાં હોય, પાપગ્રહ થઈને સપ્તમ ભાવમાં પાપગ્રહ હોય, એટલે કે લગ્ને સપ્તમ ભાવમાં પાપગ્રહ થઈને હોય અને સપ્તમ ભાવમાં પણ પાપગ્રહ હોય અને લગ્ને સ્વયં ધન ભાવમાં હોય, ષષ્ઠેશની સાથે હોય તો આ યોગ માટે જાતક સ્વયં લગ્ન માટે ના પાડી શકે છે. ફરીથી એક વખત આ સૂત્ર કહું છું. સપ્તમેશ લગ્નમાં પાપગ્રહ થઈને હોય તથા સપ્તમ ભાવમાં પાપગ્રહ હોય તથા લગ્નેશ સ્વયં ધન ભાવમાં એટલે કે લગ્નેશ સ્વયં ધન ભાવમાં ષષ્ઠેશની સાથે હોય તો જાતક સ્વયં લગ્ન માટે ના પાડી શકે છે. આ રીતે એના સૂત્રો છે. હજી એના બીજા સૂત્રો છે એ પણ આપણે જોઈ લઈએ છીએ કે લગ્નમાં વિવાહમાં મોડું. ફરીથી આ એના બીજા સૂત્રો છે એ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ છીએ કે બીજું એક સૂત્ર છે એનું કે વિવાહમાં એટલે વિવાહ પંચમ ભાવથી જોવામાં આવે છે અને વિવાહ થઈને તૂટવાનું કારણ પંચમ ભાવ પર પાપગ્રહનો પ્રભાવ અધિક હોય તો પણ આ યોગ બને છે. મંગળ, સૂર્ય, રાહુ અને કેતુનો પ્રભાવ હોય તો પણ વિવાહ તૂટવાનું કારણ બને છે. ત્યારબાદ બીજું એક સૂત્ર છે, 9મું સૂત્ર, શનિનો પ્રભાવ હોય તો વિવાહમાં એટલે કે લગ્નમાં વિલંબનું કારણ બનતું હોય છે. ત્યાર પછીનું 9મું સૂત્ર છે કે પંચમેશ પાપગ્રહના પ્રભાવમાં હોય અથવા તો યુતિમાં હોય તો પણ આ કારણ બની શકે છે. ત્યાર પછીનું સૂત્ર છે સપ્તમ ભાવ પણ જીવનસાથીનો ભાવ ગણવામાં આવે છે. તેમાં પણ વિવાહની વાત હોય છે તેના પર વિચાર કરવો આવશ્યક છે. સપ્તમ ભાવમાં શનિ હોવાથી વિવાહમાં મોડું ના થાય. આપણે આગળ જોયું છે કે સપ્તમ ભાવમાં શનિ હોય તો વિવાહમાં મોડું થાય, પરંતુ અહીંયા એવું કહેવામાં આવે છે કે જો સપ્તમ ભાવમાં શનિ હોય ને તો વિવાહનું કારણ એટલે કે લગ્નનું મોડું થવાનું કારણ બનતું નથી. કારણ કે અહીંયા શનિ દિગ્બલી પ્રાપ્ત થાય છે, પરંતુ તેની દ્રષ્ટિ પડી જાય તો લગ્નમાં મોડું થતું હોય છે. સપ્તમ ભાવમાં બેઠેલા ગ્રહ પણ વિવાહમાં વિલંબ કરી શકે છે. એમાં કહેવામાં એવું છે કે સપ્તમ ભાવમાં જો પાપગ્રહની યુતિ વધારે થતી હોય યા અશુભ ગ્રહોનો પ્રભાવ વધુ હોય તો પણ લગ્નમાં મોડું થતું હોય છે. ત્યારબાદનું એક સૂત્ર છે કે લગ્ન માટે દશા અને અંતરદશા પણ મહત્વનો ભાગ ભજવે છે. સપ્તમ ભાવમાં બેઠેલા ગ્રહની દશા અને અંતરદશાનો પણ વિચાર કરવો આવશ્યક છે. ત્યાર પછીનું એક સૂત્ર છે લગ્ન અને શુક્ર વિવાહના કારક છે, તેથી તેમની દશા અને અંતરદશાનો પણ અવશ્ય વિચાર કરવો જોઈએ. ત્યાર પછીનું એક 9મું સૂત્ર છે કે પુરુષ જાતકની કુંડળીમાં શુક્ર અને સ્ત્રી જાતકની કુંડળીમાં પણ શુક્ર બહુ જ પીડિત હોય અને તેના પર જો પાપગ્રહનો પ્રભાવ, યુતિ અથવા દ્રષ્ટિ અથવા તો એ ભાવ પાપ કર્તરીમાં હોય તો લગ્નમાં મોડું થવાનું કારણ થતું હોય છે. ત્યાર પછીનું એક સૂત્ર છે, આ એક છેલ્લું સૂત્ર છે કે નવમાસમાં એટલે કે નવમાસનું લગ્ન યદિ લગ્ન ચાર્ટમાં 6, 8 અથવા 12 ભાવમાંથી
બનેલું હોય તો પણ જાતકનું લગ્ન મોડું થવાનું કારણ બનતું હોય છે. આ રીતે આપણે અહીં જોયું કે લગ્નમાં મોડું કેમ થતું હોય છે તેના કારણો આપણે જોયેલા છે. જો આ સૌને આજે સૂત્ર અત્યારે આપું છું, જો આપ સૌને સારા લાગે તો આને શેર કરજો અને લાઈક કરજો. ત્યારબાદ આપણે આના પછીના આપણે જે નવો જ્યારે હું વિડીયો બનાવીશ એની અંદર આપણે વ્યવસાયના જે યોગો બને છે કે ધંધાના યોગો જે બને છે, ધંધા અથવા નોકરીના જે યોગો બને છે એ યોગો પર આપણે વિવેચન કરશું. એના શું ફળ પ્રાપ્ત થાય છે, કયા ગ્રહથી કયા ભાવથી, એનું આપણે વિવેચન કરશું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. ધન્યવાદ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.